જય સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં આગળ જોઈએ। બરાબર, ગઈ વખત આપણે દાખલો 1 કરેલો, બીજો 12મા નંબરનો દાખલો જોઈએ। શું કીધું? ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વાકર્ષણ બળની સાપેક્ષમાં 1/10 ગણું છે। એટલે સૌથી પહેલાં આપણે શું કીધું? શાનું ગુરુત્વાકર્ષણ બળ શોધવું પડે? પૃથ્વીનું। કેમ? તો ચંદ્રની સાપેક્ષ પૃથ્વીનું 1/10 ગણું છે, તો પૃથ્વીનું આપણે જે ગુરુત્વાકર્ષણ બળ શોધવું છે તે શોધી નાખીએ। અહીંયા આપ્યું શું છે? અહીંયા તમારે 10 kg આપ્યું, એક 10 kg પદાર્થનું વજન, પદાર્થનું દળ આપ્યું 10 kg, એમ બરાબર। તો એના ઉપરથી પૃથ્વી પર પદાર્થનું વજન, વજનને વેઇટ કહેવામાં આવે। પૃથ્વી ઉપર પૃથ્વી ઉપર એટલે શું આવશે? કહેવાનું। પૃથ્વી ઉપર એટલે એટલે એના ઉપરથી આપણે એનું સૂત્ર હતું mg। વજન એક જાતનું બળ છે અને બળનું સૂત્ર હતું F બરાબર mg, તમારે W બરાબર mg। એમ તમારે આપ્યો છે અને જીનું મૂલ્ય ફિક્સ જ હોય 9.8। પોઈન્ટને 10 જતા રહે, 10 ગુણ્યા 98/10, 10 ગયા તો 98 વજન આવે। વજન કેટલું આવે? પૃથ્વી પર પદાર્થનું વજન કેટલું આવશે? 98 આવશે। કેટલું આવશે? 98। અને એનો એકમ કયો હોય છે? ન્યૂટન। એનો એકમ કયો છે? ન્યૂટન। તો પૃથ્વી પર વજન તમને મળી ગયું। તો એ જ રીતના આવે ચંદ્ર પર પદાર્થનું વજન છે, ચંદ્ર પર પદાર્થનું વજન એટલે કે મૂન કહેવામાં આવે। WM બરાબર 1/10 ગુણ્યા પૃથ્વી પર પદાર્થનું વજન, જેને WE કહેવામાં આવે। માટે WM બરાબર પૃથ્વી પર પદાર્થનું વજન તો તમારે આવી ગયું છે। કેટલું આવ્યું છે? 98 તમે આવી ગયા છે। 1/10 ગુણ્યા 98, તો અહીંયા ભાગ ચાલશે। જુઓ, 3 દુ 6, અહીંયા 49 ગુણ્યા 2 એટલે 98। હવે 49 ભાગ્યા 3 કરો એટલે તમને મળી જાય। તો દેખો, 3 એકા 3 વધ્યા 1 19, 3 6 18 વધ્યા 1 0, 3 તારી 9, તો 3 તારી 9 આવશે જ। આ એનું શું આવી ગયું? વજન। શાના ઉપર વજન આવી ગયું? એ ચંદ્ર પર આવી ગયું, ચંદ્ર પર એનું વજન। આ વજન શાના ઉપર આવ્યું? પૃથ્વી ઉપર પદાર્થનું વજન। અહીંયા ચંદ્ર ઉપર પદાર્થનું વજન 16 ગુણ્યા 33, 16 ગુણ્યા 33। દરેકને ખબર પડી ગઈ હશે। ફરીથી ધ્યાન આપો। ન્યૂટનનો પદાર્થનું દળ બરાબર અહીંયા દેખો આપ્યું છે 10 કિલોગ્રામ। પછી પૃથ્વી તમારે શોધવાનું છે શું? ચંદ્ર પર તથા પૃથ્વી પર વજન। તો પૃથ્વી પર વજનનું સૂત્ર જોડે આપણે છે F બરાબર mg। F એટલે કે બળ, તો એને W કહેવામાં આવે। W બરાબર mg। M એટલે 10 ને G એટલે કે ગુરુત્વ પ્રવેગ। જીને શું કહેવામાં આવે છે? ગુરુત્વ પ્રવેગ। જીનું મૂલ્ય અચળ હોય। જીનું મૂલ્ય કેવું હોય? અચળ હોય, જે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય। એ મૂલ્ય અચળ હોય છે, માટે એ અહીંયા 9.8 મૂકી દીધા। આ પોઈન્ટ દૂર કર્યો, 10 ગયા તો 98 ન્યૂટન પૃથ્વી પર પદાર્થનું વજન આવ્યું। અને પહેલાં સૂત્ર હતું આપણે ભણી ગયા હતા, ચંદ્ર પર પદાર્થનું વજન પૃથ્વી કરતાં 6 ભાગનું છે। 1/10 ગુણ્યા પૃથ્વી પર પદાર્થનું વજન 1/10 ગુણ્યા 98 બરાબર 16.33 ન્યૂટન। કેટલું આવશે? 16.33 ન્યૂટન। બીજું, એક દડાને ઉધ્વ દિશામાં 49 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે। ફેંકવામાં આવે એટલે એનો પ્રારંભિક વેગ આવે। એ કયો આવે? એનો પ્રારંભિક વેગ આવે 49। એનો શું આવશે? પ્રારંભિક વેગ આવે, પ્રારંભિક વેગ।
જેને યુ કહેવામાં આવે છે 49 મીટર. જ્યારે અંતિમ વેગ કેટલો થાય? અમુક ઊંચાઈ કાપ્યા પછી પદાર્થ આપણને ખબર છે સ્થિર થાય છે, માટે એનો અંતિમ વેગ કેટલો થાય? 0 થાય. તો શું કીધું છે? તો સૌથી પહેલાં દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધવાની છે. દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ, જેને આપણે એસ અથવા એચ કહેવાય, જેને આપણે એસ અથવા એચ. તો આપણે ગુરુત્વ અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણે જાણીએ છીએ. કયા હતા? એમાંથી આ સમીકરણ v² - u² બરાબર 2as હતા. બરાબર છે. એક આ હતું. બરાબર. એનો ઉપયોગ આપણે કરવાનો છે, એનો ઉપયોગ આપણે કરવાનો છે. બરાબર. તો અહીંયા જો v મળી ગયું, u મળી ગયું, s શોધવાનું, પણ એ નથી. પણ એના આપણે શું કહીએ છીએ? પ્રવેગ. અને પ્રવેગની જગ્યાએ આપણે શું લીધેલું ઉધ્વ દિશામાં? તો g લીધેલા. કયા લીધેલા? g. એટલે આપણે અહીંયા શું લઈ લેવાનું? 2gs. કારણ કે ઉધ્વ દિશામાં છે, માટે ઉધ્વ દિશામાં છે માટે આપણે કયું લીધેલું? માઇનસ લીધેલું, યાદ હોય તો. બરાબર. તો આપણે ડાયરેક્ટ એ ઉધ્વ દિશાવાળું સમીકરણ લેવું હોય તો એ લેવાય, કાં તો આ લેવું હોય તો પણ લેવાય. અહીંયા -2gs હતું. બરાબર. તો હવે અહીંયા મૂકી દો. v એટલે 0 - u². તો u બરાબર 49 × 49 -2g એટલે 9.8 અને s 2 ગયા. અરે અત્યારે નહીં જાય. બરાબર. માટે 49 × 49 માઇનસ બરાબર -2 × 9.8 × s. આ બંને બરાબર આ ગયા, માટે s બરાબર 49 × 49. આ બે નીચે આવી જશે. 2 × 9.8 જગ્યાએ 98 મૂક્યા તો ઉપર કેટલા થઈ જાય? 10 થઈ જાય. અહીંયા 49 × 2 બરાબર 98 થાય. બરાબર. હવે 2 ભાગ ક્યાં ચાલશે? 2 5 2. તો દેખો 49 5 કેટલા આવશે? 49 5 490 એટલે કેટલા આવશે? 245. કેટલા આવશે? 49 એટલે 49 દુ 98. 449 × 5. તો દેખો 5 9 45 વધ્યા 4, 5 ચોક 20 ને 4 24 ભાગ્યા 2. 2 એકા 2, 2 દુ 4, 2 દુ 4, 2 પંચા 10. આટલા અંતર થશે. ઉધ્વ દિશામાં કેટલું અંતર કાપવું પડશે? તો ઉધ્વ દિશામાં 122.5 મીટર અંતર કાપવું પડશે. દરેક આ જોઈ લીધો હશે. તો એનો બીજો પ્રશ્ન અહીં આવે. હવે આમાં બીજો પ્રશ્ન કયો હતો? જો મહત્તમ ઊંચાઈ પૃથ્વીની સપાટી પર પાછા ફરવા માટે લાગતો કુલ સમય તો એ આપણે હવે ટી શોધવાના. તો ટી શોધવાનું સૂત્ર કયું હતું? તો v બરાબર u પ્લસ ATનો ઉપયોગ કરો. અહીંયા v બરાબર u પ્લસ AT. પરંતુ અહીંયા આ પ્રારંભિક વેગ કેવો છે? અંતિમ વેગ કેવો છે? 0 છે. અહીંયા અંતિમ વેગ શું છે? 0 છે. જ્યાં v બરાબર 0 બરાબર અંતિમ વેગ અને એ બરાબર પ્રવેગ છે. એ બરાબર કેવો છે? પ્રવેગ છે. જેને આપણે શું કહીએ છીએ? ગુરુત્વ પ્રવેગ. જેને આપણે શું કહીએ છીએ?
ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ। જે -g છે, જે શું આવે, ઉધ્વ દિશા છે માટે -g આવે, અહીંયા મૂકી દો, માટે v0 બરાબર u -gt, કિંમત મૂકો અહીંયા, 0 બરાબર u બરાબર ત્યાં કેટલા છે 49, g બરાબર 9.8 અને t શોધવાના છે। આ બરાબરની સામે લઈ જાઓ તો માઇનસ છે તો પ્લસ થઈ જશે, 9.8 t બરાબર 49, માટે t બરાબર 49 છેદમાં 9.8 એટલે 98 અને ઉપર આપણે 10 કર્યા, 49 ગુણ્યા 2, 5 2 10, 2 2 બરાબર 5 સેકન્ડ। આ 5 સેકન્ડ શાના આવ્યા, ઉપર જવા માટે, એટલા ને એટલા નીચે આ ઉપર જઈને પાછો આવે પદાર્થ, ઉપર જઈને પાછો આવે, તેથી સમય ડબલ થાય, તેથી સમય કેટલો થાય, બમણો થાય, માટે t બરાબર 2 ગુણ્યા 5 બરાબર 10 સેકન્ડ। એટલે કે પદાર્થને લાગતો પાછા ફરવા માટે લાગતો સમય, પદાર્થને પાછા ફરવા લાગતો સમય 10 સેકન્ડ થાય। પાછા ફરવા માટે લાગતો સમય કેટલો થાય છે, 10 સેકન્ડ થાય। જો તમને આ રીતે ખબર પડી ગઈ હશે, કેટલા સેકન્ડ થાય, 10 સેકન્ડ થાય। જોઈ લો પહેલાં, ત્યાં સુધી 2 મિનિટ। એના પછીના દાખલાનું રકમ લખું ત્યાં સુધી તમે જુઓ, ત્યાં સુધી બરાબર। દાખલા નંબર 14 શું કીધું છે, 19.6 મીટર ઊંચાઈના ઊંચાઈના 19.6 મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક પદાર્થને, ટાવરની ટોચ પરથી એક પદાર્થને, ટાવરની ટોચ પરથી એક પદાર્થને મુક્ત પતન કરવા દેવામાં આવે છે। મુક્ત પતન કરવા દેવામાં શું કરવામાં આવે છે, મુક્ત પતન કરવા દેવામાં આવે છે। તો પૃથ્વીની સપાટીને અડકે તે એ પહેલાં, પૃથ્વીની સપાટીને અડકે તે પહેલાં અને અડકે તે પહેલાં તેનો અંતિમ વેગ શોધો, તેનો અંતિમ વેગ શોધો। એનો અંતિમ વેગ એટલે v શોધવાનું, શું શોધવાનું છે, અંતિમ વેગ v શોધવાનો છે। તેનો અંતિમ વેગ શોધો, એટલે અંતિમ વેગ એટલે એનો શું કહેવામાં આવે છે, v કહેવામાં આવે છે। એ બરાબર। અહીંયા તમારે શું આપ્યું રકમમાં, પહેલાં જો 19.6 મીટર ઊંચાઈ, ઊંચાઈ એટલે જ્યારે આપણે એસ કહીએ અથવા એચ કહીએ, એસ અથવા એચ જે પણ કહેવું હોય, 19.6 એક પદાર્થ મુક્ત પતન એટલે ઉપરથી ફેંકવામાં આવે છે, તો તેનો અંતિમ વેગ ઉપરથી ફેંકવામાં આવે, મુક્ત પતન કરવામાં આવે, એટલે પ્રારંભિક વેગ 0, અધો દિશામાં હોવાથી અધો દિશામાં મુક્ત પતન માટે અંતિમ વેગ બરાબર 0। આ પ્રારંભિક વેગ 0,
યુ બરાબર 0 થાય છે અને અહીંયા અધો દિશામાં હોવાથી એ બરાબર જી બરાબર પ્લસ આવશે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવશે. આ આવી ગયા. હવે આપણે શોધવાનો અંતિમ વેગ v શોધવાનો છે. તો v શોધવા માટે કયા બે સૂત્ર આવે છે? જો અહીંયા v² માઇનસ u² બરાબર 2as બરાબર. આમાં આપણે કિંમત મૂકી દો. એની જગ્યાએ શું આવે? જી આવે. એની જગ્યાએ શું આવે? જી આવે. હવે આમાં જો કિંમત મૂકો તો અંતિમ વેગ તમારે શોધવાનો છે એટલે એમના એમ. આ 0નો વર્ગ એ 2g એટલે 9.8 અંતર આપ્યું છે 19.6 માટે v² બરાબર. હવે તમારે આ બધું જોતા હોય તમારે પહેલાં પોઈન્ટ કાઢવા પડે. જો એના વગર આપણે કહી શકાય નહીં. 98/10 196/10. હવે આનું વર્ગમૂળ લેવું પડે. વર્ગમૂળ લેવા માટે આપણે ગુણાકાર કરીને જઈએ બહુ મોટું થઈ જાય તો પહેલાં આના ભાગ પાડો જેનું વર્ગમૂળ નીકળે એવું હોય. જો 2 આ 49 દુ 98 થયા. અહીંયા આ કેટલા થશે? 49 ચોક 98 થશે. 196 થશે. 10 ને 10 100. દેખો અહીંયા હવે વર્ગમૂળ કાઢવું કાઢી નાખો. જો v બરાબર 2 કેટલી વાર છે? 2 વાર છે તો 1 થઈ ગયા. 49નું વર્ગમૂળ 7 થઈ ગયું અને બીજા 49નું વર્ગમૂળ 7 થઈ ગયું અને 100નું વર્ગમૂળ 10. તો 70 49 દુ 98/10 બરાબર. એનો અંતિમ વેગ v બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. અંતિમ વેગ કેટલો થશે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હા, એક રહી ગયું આપણે. જો આ 4નું વર્ગમૂળ કાઢવાનું રહી ગયું એટલે 2 આવશે. 98 × 2 એટલે 196. 196 એટલે 19.6. કારણ દેખો 2નો 1 2 આવી ગયા. 1 49 7 આવ્યા. બીજા 49 7 આવ્યા અને 4નું વર્ગમૂળ 2 ભાગ્યા 10. 196 ભાગ્યા 10 તો 19.6. આ રીતના આપણે સરળતાથી શોધી શકીએ છીએ. આ દાખલા આગળ 11 સાયન્સમાં જશો ત્યાં જરૂરી છે અને 10મામાં પણ 1 થી 2 દાખલા પરીક્ષામાં પૂછાય છે એટલે આપણને આવડવા જોઈએ. દાખલા નંબર 15. શું કીધું છે? એક પથ્થરને ઉધ્વ દિશામાં એક પથ્થરને ઉધ્વ દિશામાં 40 મીટર પ્રતિ સેકન્ડ પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. જી બરાબર 9.8 મીટર સેકન્ડ સ્ક્વેર લઈને પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધો. પથ્થર દ્વારા થયેલ કુલ સ્થાનાંતર તથા તેણે કાપેલ કુલ અંતર શોધો. તો તમારે સૌથી પહેલાં શું શોધવાનું કીધું છે? તમારે શોધવાનું કીધું છે સ્થાનાંતર, અંતર, કુલ અંતર અને ઊંચાઈ એટલે એસ. ઊંચાઈ એટલે કે એસ શોધવાનો છે. એના પછી પ્રારંભિક સ્થાન
જો આવે સૌથી પહેલાં એક પથ્થર ઉધ્વ દિશામાં હોવાથી ગુરુત્વ પ્રવેગ ઋણ થાય. ઉધ્વ દિશામાં હોવાથી ગુરુત્વ પ્રવેગ ઋણ થાય એટલે કે G બરાબર અથવા A બરાબર -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પછી શું કીધું અહીંયા G આપેલો છે, લઈને ફેંકવામાં આવે છે. લઈને પથ્થર પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધો. તો હવે તમારે અહીંયા શોધવાનું શું કીધેલું છે? શોધવાનું કીધું છે તમારે એનું સૌથી પહેલાં મહત્તમ ઊંચાઈ શું શોધવાની કીધી છે? મહત્તમ ઊંચાઈ કીધી છે અને એનો 40 મીટર પ્રારંભિક વેગ. એટલે અહીંયા ઉધ્વ દિશામાં ફેંકો એટલે પ્રારંભિક વેગ એનો હોય જ 40 મીટર સેકન્ડ સ્ક્વેર અને પ્રારંભિક એટલે યુ અને અંતિમ વેગ બરાબર 0 થાય. અંતિમ વેગ શું થાય? 0 થાય. તો તમારે પહેલું શું શોધવાનું છે? મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ જેને S અથવા H તો એનું સૂત્ર આપણે v² - u² બરાબર 2as. એની જગ્યાએ એની જગ્યાએ શું આવી જાય? -9.8 આવશે. અહીંયા v² કેટલું છે? 0. u એટલે 40નો વર્ગ, અહીંયા 2, a એટલે -9.8 અને s શોધવાનું છે. s એમના એમ. અહીંયા દેખો -40નો વર્ગ એટલે -40 × 40. આ બે બરાબરની નીચે લાવી દઈએ. -2 × 98 ઉપર 10 આવી ગયા બરાબર s. માઇનસ ગયા, બે અહીંયા 20 થઈ ગયા બરાબર. હવે અહીંયા તમારે છેદ ચાલતો નથી. છેદ નહીં ચાલે તો તમારે એમાં જવાબ શામાં આવશે? પોઈન્ટમાં આવશે બરાબર. 40 × 40 2 × 98. હાજી વર્ગ લેવાનો હશે. અહીંયા 40 આવી ગયો, s આવી ગયો તો ભાગ. હવે છેદ ઉડાડો તો છેદ નહીં ચાલતો ત્યાં. અહીંયા હા, અહીંયા જીનું મૂલ્ય તમારે 9.8 નથી, 10 આપ્યું છે. જીનું મૂલ્ય કેટલું છે? જુઓ 10 આપેલું છે. જીનું મૂલ્ય કેટલું આપ્યું છે? રકમમાં 10 આપ્યું છે. એટલે કે અહીંયા આપણે શું આવશે? -10. અહીંયા આવશે 10. તો 10 પણ ગયા તો શું આવ્યું? દેખો અહીંયા બે કેટલા આવી ગયા? 20 આવ્યા. તો s બરાબર તો 40 × 20 તો 800 આવ્યું. 800 એકમ કયો હતો? મીટર. 2 × 10 s. ઓકે, બે ગયા બરાબર. 4 × 2 = 8 એટલે 800 મીટર. કેટલા આવશે? 800 મીટર. ભૂલ આપણી અહીંયા 10 નીકળી જાય એટલે 80 મીટર. કારણ કે અહીંયા 9.8નો પોઈન્ટ નથી આવતો. તો તમને s મળી ગયા. માટે મહત્તમ ઊંચાઈ કેટલી આવશે? મહત્તમ ઊંચાઈ 80 મીટર. એના પછી પદાર્થનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે. એક જ હોવાથી સ્થાનાંતર શૂન્ય. સ્થાનાંતર બરાબર 0 થાય. કારણ કે અહીંયાથી ફેંકવું ત્યાંથી પાછો નીચે આવે એટલે એક જ છે. માટે સ્થાનાંતર 0. અને બીજું શું કીધું? કુલ સ્થાન તો કુલ અંતર એટલે જઈને પાછો એટલે ડબલ અંતર થઈ જાય. કુલ અંતર બરાબર જેટલો ઉપર જાય છે એટલો ને એટલો પાછો આવે. 2 × 80 = 160 મીટર. આ તમારા 3 ના જવાબ છે. 3 ના જવાબ છે.
જય સ્વામિનારાયણ.